માંથી પૈસા નથી આવતા તો ભરી દે. સારું મેડમ. સારું શું તમે છોકરાઓને ફી ઉઘરાઈ લો છો નકર તમે તમારા પગાર ભૂલી જજો. અને ફી કોની કોની બાકી છે? ફી કોની કોની બાકી છે? કોણ હતું? તે ફી કેમ નહીં ભરી? ટીચર હું ફી લઈને આવતો તો પણ રસ્તામાં ગાય મારી ફી ખાઈ ગઈ. કઈ રોકાઈ નહીં. રસ્તા પર તો ના પાડી હતી ગાય આપી માતા ગયા અને માતાને કેમ નહીં રોકાય? હા. ટીચર બનવા હાલી છે. હા તમે તો કીધું હતું કે ઓનલાઈન ભણવા માટે મોબાઈલ જોશે એટલે મોબાઈલ ના આવ્યા. તો બેટા ફી તો ભરવાની ને. હા ટીચર ફીના પૈસાથી જ મોબાઈલ હપ્તા ભરે છે. તમારી છોકરી મોબાઈલના હપ્તા બી ભરતી હશે. ટીચર રોહનની બી ફી બાકી છે. રોહન કેમ નહીં આવ્યો આજે? મેડમ રોહનને ખાવા કહી દે છે. લીંબુ શરબત પીવા ગરમી જેટલી છે તો લીંબુનો ભાવ સાંભળીને જાણ થઈ ગઈ છે. એ તમે લોકોની સેનું હસવું આવે એક તો ફી નહીં આવી કોઈની ને. મારે એક તો ગેસનો બાટલો આવવાનો છે હવે હું શું કરીશ? મોગવારી તારું નખોદ જાજો રે સત્યાનાશ થાજો રે મોગવારી તે તો વર્તાયો ખાડો કે વાળા તે તો કયા જન્મ નાવે મોગવારી તે તો વર્તાયો ખાડો કે વાળા તે તો કયા જન્મ નાવે મોગવારી તારું નખોદ જાજો રે સત્યાનાશ તમારાથી મોંઘવારી ઓછી ના થતી હોય ને તો તમારા સાહેબે લાખો આપવાનું કીધું તો આપી દો એટલે વાત પૂરી થાય. સાહેબ ખોટું બોલે તો શું થઈ ગયું? બીજા નેતાઓને બોલે જ છે ને. સાહેબ છે જૂઠું બોલી ગયા એટલે તમે બધાય તમને ચીલ્લી ચોર બનાવી દીધા. મમ્મી સફરજન આવ્યું. લો જુઓ આ છોકરી ફ્રૂટ માંગે છે. અહીં તો ખાવા નહીં પૈસા નથી અને ફ્રૂટ ક્યાંથી લઈ આવું? હજુ તો ભાડું ભરવાનું બાકી છે. પહેલાથી મમ્મી લાવી દે ને. ચૂપ એકદમ ચૂપ. આ લોકો આપણે એને લોલીપોપ દઈ દીધી તારે ફ્રૂટ ખાવું છે? પહેલા તો તેનો ડબ્બો લાવતી હતી હવે તો 5 લીટર લાવું છું. એટલે જ કહું છું આ ચોરોની સરકાર છે. બેન આ તો કહેવાય નહીં. મેં તો સોડીને માથામાં તેલ નાખવાનું બંધ કરી દીધું છે. માથામાં તેલ નાખીને આવવાનું. હા બેટા મોંઘવારી ઓછી થશે ને એટલે આપણે તારા માથામાં તેલ નાખીશું. એ આ બધું શું માંડ્યું છે? સાહેબ તમારા માટે આટલું બધું બોલીને આપે છે તમે જેમ ભાવ તેમ બોલો છો. તમને અહીંયા ના ભાવ તો તમે પાકિસ્તાન જતા રહો ને. શું પાકિસ્તાન? વોટે વાયા હતા ત્યારે તો કાજે વાયા હતા અને અત્યારે આખો દેખાડો છો. આખો દેખાડો છો બેટા રેવા દે. આખો દેખાડો છે. લોકોને પથારી ભેગી નાખો. Oh
એ તમે જોઈ શકો છો. કાકા ક્યાં ગયું? બોલો કાકા. ખોટું છે આ બધું. 105 રૂપિયા પેટ્રોલ કઈ હોતું હશે? પબ્લિક સામે જોવાનું જ નહીં. સાહેબ કેટલાનું પેટ્રોલ લેવાનું છે? ગુરુ નાની ભૂલ કરતો. દેશમાં જ્યારે બધાને આટલી બધી મોંઘવારી નડી રહી છે અને જ્યારે બધા 50 ને 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા છે ત્યારે આ વ્યક્તિ ફૂલ ટેન્ક કરાઈ રહ્યો છે. શું આ વ્યક્તિને મોંઘવારી નહીં નડતી હોય? ચલો જાણીએ. પેટ્રોલ મોંઘું એ લોકોને જ લાગે છે, જે લોકો દહેજમાં ગાડીઓ લે છે. આપણે તો પોતાની ગાડી છોડાઈ છે. રાષ્ટ્રીય વિકાસ માટે 500 રૂપિયા લીટર પેટ્રોલ થઈ ગયું ને તો પણ આપણે ભરાવાના. બેન, મોંઘવારીના તો ખાલી નાટક છે. બાકી દેશને સફળ કરવા થોડું ઘણું તો બલિદાન આપવું પડે ને. સાહેબ, જ્યારે 2 કલાક સુધીને આટલી બધી મહેનત કરે તો આ ભારતના લોકોએ આળસ છોડીને 18 કલાક મહેનત કરવી જ જોઈએ. કાકા કઈ કહેવા માંગે છે? શું કહું બેન? સરકાર લૂંટવા જ બેઠી છે કે સાંભળતી જ નહીં. હવે તો બોલી નહીં શકાતું અમારાથી. દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું બધું વધી ગયું છે તમે કહી શકો છો. સાહેબ, આયા પછી કેટલા બધા બ્રિજ, મોલ અને હોટલો બની છે. કેટલા બધા લોકો શિક્ષિત પણ બન્યા છે. પહેલાના સમયમાં લોકો ઓછા શિક્ષિત હતા એટલે પુષ્કળ પ્રમાણમાં નોકરી હતી. પણ અત્યારે એટલા બધા લોકો શિક્ષિત થઈ ગયા છે કે નોકરી મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. તો આપણે સાહેબનો આભાર માનવો જોઈએ. દેશમાં કઈ રીતે મોંઘવારી વધી રહી છે, કેટલી બધી મોંઘવારી વધી રહી છે. અત્યારે તો મોંઘવારીનો મ બોલવામાં પણ કોઈ રાજી થતું નથી. અને કઈ રીતે લોકોની આંખો પર ધર્મના નામે નવરત્ના પડદા પાડી દેવામાં આવ્યા છે તે તમે જોઈ શકો છો. બિલકુલ સાચી વાત છે બેન. આ લોકો રાષ્ટ્રની વાત કરે છે, પણ રાષ્ટ્રનો વિકાસ કરવો હોય ને તો રાષ્ટ્રના લોકોનો વિકાસ કરવો જરૂરી છે. દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો હોય તો થોડી ઘણી તો મોંઘવારી ચલાવી લેવી પડે. અને જો દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો હોય તો અમારા નેતાને જ વોટ આપવો પડશે. ડંકો આ રીતે ન વાગે. બાબા સાહેબે પણ કહ્યું છે કે જો દેશની સ્થિતિ જાણવી હોય ને તો દેશની મહિલાઓની પરિસ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે. ને આપણા દેશની મહિલાઓની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તે તમે બધા જાણો જ છો ને. આપણો દેશ આઝાદ થયો પછી ઘણી બધી સરકારો આવી અને ગઈ, પણ હજી મોંઘવારી એમની એમ જ છે. ચાલ્યોના ગટરના પાણી હજી એમના એમ જ છે. શું આપણને સારી સ્વાસ્થ્ય સગવડો મળશે? શું આપણા દેશના લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળશે? શું આપણને ઓછા ભાવે વીજળી મળશે? આપણે જ્યારે વોટ આપવા જાઓ ત્યારે વિચારીને જજો કે આપણે આપણો દેશ બાબા સાહેબ ભગતસિંહ અને અશફાકના સપનાઓનો દેશ બનાવવાનો છે. તો આ વખતે વોટ આપવા જાઓ તો ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને દારૂ અને ચપટી ચવાણું કે પૈસાની લાલચમાં આવ્યા વગર એવા માણસને વોટ આપજો જે દેશને મજબૂત બનાવવાનો પ્રયાસ કરતો હોય. निकलो बाहर मकानों से, जंग लड़ो बेईमानों से. जितनी है जंग हमें नहीं जीतनी है जंग हमें लाचारी की तलवारों से, हमें तो जीतना है बाबा साहेब के विचारों से. निकलो बाहर मकानों से, जंग लड़ो बेईमानों 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 से. निकलो बाहर मकानों से,